Good evening, everyone. Today we have to start chapter number 1. It is chemical reaction and equations. Total 4 mark on the weight of this chapter. In this chapter, 1 marker question and 3 marker question in a board exam. That is in a section A and section C. Chapter name, that is chemical reaction and equation. Reaction and equation both are almost same. That means what? When two substance or more than two substance elements or else compound are react to each other, it is called reaction, and we have to denote it in a form that is x plus y, it gives to z. It is called equation. So now question number 1 of this chapter, it is state the chemical reaction observed in daily life. That is basic chemical reaction, and we show in our life, that is milk gets spoiled at a room temperature during summer. दूध છે બગડી જતું હોય સમરમાં. શું કામે? તો કે જે ટેમ્પરેચર છે એના કારણે this is milk is converting into curd. Second, iron article such as an iron pen, nail, when exposed to humid air get corrode. આયરન આર્ટિકલ દેટ મીન્સ કોઈ બી આયરનની જે વસ્તુ હોય છે એ હ્યુમિડના કારણે, હ્યુમિડ મતલબ ભેજના કારણે કોરોડ થઈ જતી, દેટ ઇઝ કોલ્ડ કોરોઝન. ઇટ ઇઝ ઓલ્સો કેમિકલ રિએક્શન. દેન ફોર્મેશન ઓફ ગ્રેપ્સ, ઇટ ઇઝ વી કેન સે દેટ આલ્કોહોલ, અને એ આલ્કોહોલના ફોર્મેશનના કારણે સડી જતી હોય, રેપનિંગ થઈ જતી હોય, અને ઇટ ઇઝ કન્વર્ટિંગ ઇન્ટુ ડિકમ્પોઝ ફોર્મ. દેન કુકિંગ ઓફ ફૂડ બોઇલ થાય અને કૂક થાય છે અને એમાંથી ન્યૂ વેરાયટી પણ બની શકે, દેટ ઇઝ ઓલ્સો કેમિકલ રિએક્શન. ડાયજેશન ઓફ ફૂડ ઇન અવર બોડી, ઇન ધ બોડી ફૂડનું ડાયજેશન થવું, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ કેમિકલ રિએક્શન. ઇન ધ પ્રોસેસ ઓફ રેસ્પિરેશન, શું કામે? તો કે ત્યાં ફૂડ સાથે ઓક્સિજન રિએક્ટ કરે છે. ફૂડ દેટ મીન્સ વી કેન સે દેટ ગ્લુકોઝ, અને એ ગ્લુકોઝ રિએક્ટ કરે ઓક્સિજન સાથે અને ઇટ વિલ રિલીઝ ટુ ધી એનર્જી. ધીસ ઓલ આર બેઝિક chemical reaction in our daily life. Second question, explain burning of magnesium ribbon in the air. This is activity 1.1. First of all, we have to use burner for the flame. Now this is magnesium ribbon or else magnesium strip. It will hold with the tongue. It is also called its basement, કે જેનાથી મેગ્નેશિયમ રિબન છે અટેચ રહી શકે. અહીંયા એક બાઉલ લીધું છે, દેટ ઇઝ વોચ ગ્લાસ, અને એમાં જે જોવા મળે છે ઇટ ઇઝ કોલ્ડ મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે શું છે એને આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, ટેક એપ્રોક્સિમેટલી 3 to 4 સેન્ટીમીટર લોંગ મેગ્નેશિયમ રિબન. એક મેગ્નેશિયમ રિબન લેવાની છે, અબાઉટ 3-4 સેન્ટીમીટર. મેક ઇટ ક્લીન બાય રબિંગ વિથ સેન્ડ પેપર. સેન્ડ પેપર મતલબ આપણે જે કાચ પેપર કહીએ એનાથી એનો જે કોઈ કોરડ પાર્ટ હોય તો એને ક્લીન કરી નાખવાનો છે. દેટ ઇઝ ઓનલી એમાં એ મેગ્નેશિયમનો પોર્શન હોવો જોઈએ. દેન હોલ્ડ ઇટ વિથ ધ પેર ઓફ ટોંગ. ટોંગ એટલે સાણસી જેવું છે, એનાથી પકડવાનું છે. એન્ડ હીટ ઓન ધ ફ્લેમ ઓફ બર્નર. પછી એને આપણે બર્નર પર ફ્લેમ આપવાની છે, બર્નર થ્રુ, અને જેનાથી એ હીટ થશે. ઓર સ્પિરિટ લેમ્પ, વોટ એવર વી હેવ ટુ યુઝ, આઈધર બર્નર ઓર સ્પિરિટ લેમ્પ. એન્ડ ધ એશ બીંગ ફોર્મ, ત્યાં જે કંઈ ફોર્મ થશે, ધીસ ઇઝ એશ ઓફ મેગ્નેશિયમ. કલેક્ટ ઇન ધ વોચ ગ્લાસ, અને એ એશ એટલે રાખ, રેસિડ્યુ, એને વોચ ગ્લાસમાં કલેક્ટ કરવાની છે, શોન ઇન ધ ફિગર, ઇટ લુક લાઈક દેટ. દેન કલેક્ટ એશ ઇન ધ વોચ ગ્લાસ ઇઝ ઓફ મેગ્નેશિયમ ઓક્સાઇડ, અને જે એશિસ ફોર્મ હશે એ શું હશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ.
This is MgO. And burn the magnesium ribbon, keeping it away as far as possible of your eyes. થોડી દૂર રાખવાની છે જેનાથી એનાથી કોઈ ઇરિટેશન ના થાય. And magnesium ribbon burn with dazzling white flame. સ્પાર્ક થાય છે પણ ફ્લેમનો કલર કેવો છે? વ્હાઇટ. What about its reaction? That is Mg plus O2. ક્યારે ઓક્સિજન એકલું ના હોય. We will supply the heat and it will form to the MgO. It is called magnesium oxide. Next question. Explain the reaction between lead nitrate and potassium iodide. Lead nitrate, it is PbNO3 twice. Potassium iodide, that is Ki. This is activity number 1.2. First of all, we are take a lead nitrate solution in a test tube. એક test tube માં આપણે lead nitrate નું solution લેશું. In the solution we have to add potassium iodide. Lead nitrate ના અંદર આપણે potassium iodide add કરીશું. What about its reaction? That is lead nitrate is react with potassium iodide. કોના સાથે react કરે છે? potassium iodide સાથે, and it will turn to the lead iodide. It is called PbI2, and it will give to the color, it is yellowish precipitate form. એના આ ફોર્મ મળે છે, 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. What about the reaction? How can we write? That is PbNO3 twice. It is lead nitrate. It react with the potassium iodide and it will form to the PbI2. It is lead iodide, and KNO3, that is potassium nitrate. This is the reaction. That means Pb is a metal, that's why it is positive. NO3 is a nitrous oxide, it is negative. Over here K means potassium, it is also positive, and iodine is also negative. So we can say that here plus is react with its negative and this plus is react with its negative. So PbI એમ લખશું અને KNO3 લખશું. બટ PB મતલબ લીડની વેલેન્સી +2 છે, આયોડિનની -1. ક્રિસ ક્રોસ કરીશું એટલે PbI2 અને Pbને 1, એટલે 1 લખવાની કંઈ જરૂર છે નહીં. સેમ લાઈક ઓવર હિયર પોટેશિયમની વેલેન્સી +1 છે, NO3ની કમ્બાઇન્ડ વેલેન્સી -1 છે. ક્રિસ ક્રોસ કરશો, 1 આપવાની જરૂર નથી. બરાબર? આપણે ઓલરેડી 9th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છીએ એટલે યાદ હોવું જોઈએ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, explain the reaction between zinc metal and dilute sulfuric acid. Zinc, this is metal, it is acidic form, that is sulfuric acid. Over here we are taking one of the conical flask. It is packed with the cork. Cork मतलब બુચ. એમાંથી એક ગ્લાસ ટ્યુબ પાસ કરીશું. અહીંયા ઝિંક ગ્રેન્યુલ એટલે કે ઝિંકના નાના નાના દાણાઓ લીધા છે. એમાં કાં તો H2SO4 એડ કરીશું, કાં તો HCl. બેમાંથી કોઈ બી એક, પણ બંને ડાયલ્યુટ ફોર્મમાં હોવા જોઈએ. સો વોટ અબાઉટ ઇટ્સ? that is take a conical flask, add a piece of zinc granule in it. એની અંદર કાં ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરશું, કાં સલ્ફ્યુરિક એસિડ. એ ગ્રેન્યુલ કોના તો કે ઝિંકના રિએક્ટ કરશે કાં હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, કાં તો સલ્ફ્યુરિક એસિડ સાથે, એન્ડ ઇટ ઇવલ ધી હાઇડ્રોજન ગેસ, એટલે હાઇડ્રોજન ગેસ છૂટો પડશે. એન્ડ એટ ધ ટાઈમ બબલ ઓફ હાઇડ્રોજન ગેસ અપિયર, અને જે બબલ ફોર્મ જોવા મળશે હાઇડ્રોજનના હશે. ક્યાં? તો કે અરાઉન્ડ ધ ઝિંક ગ્રેન્યુલ. ઇન અ કોનિકલ ફ્લાસ્ક બીકમ હોટ, અને બહારથી ફ્લાસ્કની સરફેસને ટચ કરીશું તો એ હોટ એટલે કે ગરમ લાગશે. શું કામે? તો કે ત્યાં એસિડે મેટલ સાથે રિએક્ટ કર્યું. એન્ડ વોટ અબાઉટ ઇટ્સ રિએક્શન બિટવીન ઝિંક ગ્રેન્યુલ એન્ડ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ ઇઝ એક્ઝોથર્મિક રિએક્શન. એક્ઝોથર્મિક મતલબ હીટ રિલીઝ કરે છે, જ્યારે હીટ રિલીઝ કરે છે તો જ આ સરફેસ છે હોટ લાગે છે. તો શું છે રિએક્શન? વેન ઝિંક ગ્રેન્યુલ, દેટ ઇઝ ઝિંક મેટલ, ઇટ રિએક્ટ વિથ હાઇડ્રોક્લોરિક એસિડ, દેટ ઇઝ HCl. શું થશે? મેટલ છે પ્લસ હાઇડ્રોજન પ્લસ ક્લોરિન માઇનસ, સો Zn ઇઝ રિએક્ટ વિથ ધ Cl. ઝિંકની વેલેન્સી +2 છે
ક્લોરીનની વેલેન્સી -1 છે એટલે આને 2 આપશો એટલે અહીંયા આવશે ZnCl2 અને 1 આપવાની કંઈ જરૂર છે નહીં. અને જે ગેસ રિલીઝ થયો એ હાઇડ્રોજન, પણ હાઇડ્રોજન ક્યારે એકલો હોય નહીં, દેટ્સ વાય વી હેવ ટુ રાઇટ ઇન H2. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ટાઈપ ઓફ ચેન્જીસ આર ઓબ્ઝર્વ ડ્યુરિંગ ધ કેમિકલ રિએક્શન? શું ચેન્જીસ જોવા મળશે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ ચેન્જ ઇન ઇટ્સ ફિઝિકલ સ્ટેટ. This all are physical state. S मतलब solid form, AQ मतलब aqueous form, it is also aqueous form, G मतलब gaseous form. તો જે ઇવોલ્વ થાય છે, ઇવોલ્વ મતલબ ઉડી જાય છે એરમાં, તો એનો ફિઝિકલ સ્ટેટ ચેન્જ થશે કોઈ પણ સબસ્ટન્સનો. ક્યાંક કલર પણ જોવા મળશે, ગેસનું ઇવોલ્યુશન થશે, દેટ ઇઝ અપીયર ડ્યુરિંગ ધીસ રિએક્શન. અહીંયા કેમ આપણને બબલ ફોર્મ જોવા મળ્યા હતા. ચેન્જ ઇન ધ ટેમ્પરેચર ઓફ રિએક્શન મિક્સર ડ્યુરિંગ ધ રિએક્શન, એટલે આપણે હમણાં જ જોયું કે આની આઉટર સરફેસ છે હોટ જોવા મળી હતી. શું કામે? તો કે એક્ઝોથર્મિક રિએક્શન હતું એટલા માટે. તો આ બધા ચેન્જીસ કોઈ પણ કેમિકલ રિએક્શન થતા હશે તો ત્યારે જોવા મળશે. થેન્ક યુ એવરીવન.